જળ આક્રોશથી જૂનાગઢનું માણાવદર જળમગ્ન બન્યું। માણાવદર તાલુકાના બાટવા પાણી થયું। 6 ઇંચ વરસાદથી માણાવદરના ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। બાટવામાં દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું। શાક માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન। 6 દિવસમાં બીજી વખત નુકસાની સહન કરવાનો વખત આવ્યો। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિનું નિર્માણ થતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। બાટવામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યું છે, જેના કારણે વેપારીઓનો માલ સામાન પલળી ચૂક્યો છે। આર્થિક રીતે નુકસાની વેઠવાનો વખત આવ્યો છે। જૂનાગઢના માણાવદરમાં ખૂબ જ જળ પ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ છે। માણાવદર તાલુકાના બાટવા પાણી થયું છે। 6 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। બાટવાની સ્થાનિક બજારોમાં પણ નદીની જેમ પાણી વહેતા થયા છે, જેના પરિણામે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા। પાછું આટલું પાણી આવ્યું છે, હજી તો થોડું ઊંચું છે, વધારે પાણી હતું, નુકસાની છે, તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી। બરોબર એ થાય। હવે આ અમારા દારિયારા ભાઈ આખે દુકાન બની ગઈ છે, ચાલે અઠવાડિયામાં બીજી વખત થયું નહીં આનો કંઈ રસ્તો થતો નથી કંઈ આનો। આજે અમારે આ ત્રીજી ફેરી આવી રીતે પાણી ઘરે ગયેલ છે, જેની અંદર બાટવાની અંદર બધાને નુકસાની દર વર્ષે આવી જોખવું પડે, એના માટે કાંઈક ઉકેલ કરવો જોઈએ। દુકાનમાં 2 ફૂટ સુધી પાણી આવી ગયેલું। આ પાછું બીજી વખત અઠવાડિયામાં 4 દિવસની અંદર બીજી વખત શું ગયા।